તો કમોસમી વરસાદના કહેરથી સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રમાં થયું છે, ત્યારે અમરેલીના ખેડૂતોએ સરકાર પાસે લોન માફી માટેની માંગ કરી છે। સરકાર દેવા માફી સાથે નુકસાનીની સહાયની પણ માંગ કરી છે। આ ઉપરાંત માવઠાને કારણે પશુઓનો ઘાસચારો પણ ફેલ ગયો છે, તેની વ્યવસ્થાની પણ માંગ સરકાર પાસે ખેડૂતો કરી રહ્યા છે। અમરેલી જિલ્લામાં 6-7 દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો ને કમોસમી વરસાદ ખેડૂતો માટે કહેર બન્યો હતો ને ખેડૂતોનો કપાસ મગફળી સહિતનો પાક છે તે નિષ્ફળ ગયો હતો ને ખેડૂતોને 100% નુકસાન થયું હતું। ત્યારે ખેડૂતો છે તે સરકાર પાસે માંગ લઈને બેઠા હતા કે સરકાર કોઈ પેકેજ જાહેર કરે। ત્યારે આજે રાજ્ય સરકાર પેકેજ જાહેર કરે તેવી અપેક્ષા છે। ત્યારે આપણી સાથે આ અમરેલી જિલ્લાના કેટલાક ખેડૂતો છે ને ખેડૂતોને પૂછવાનો પ્રયાસ કરશું, કારણ કે ખેડૂતોએ 4 મહિના મહેનત કરી હોય, મોંઘા ભાવનું બિયારણ, દવા, ખાતર સહિત પાક તૈયાર કર્યો હતો ને પાક વરસાદને કારણે નિષ્ફળ ગયો। ત્યારે ખેડૂતોને પૂછું કે તમારી અપેક્ષા કેવી છે રાજ્ય સરકાર પેકેજ જાહેર કરે તો? અમારી અપેક્ષા એવી છે કે રાજ્ય સરકાર જે પેકેજ જાહેર કરે તે અમારે સંપૂર્ણપણે જે દેણું છે, અમારી જે લોન લીધેલી છે ખેડૂતની, તે માફ કરે અને બીજા નંબરમાં કે એના ઉપર પણ અમને થોડી ઘણી સહાય કરે, જેથી કરીને અમારો સંપૂર્ણ પાક જે નિષ્ફળ ગયો છે તે પાક અમે પાછો ફરી લઈ શકીએ, અમે લેણું ભરી શકીએ। અને બીજા નંબરમાં કે જે અમારા પશુપાલન, અમે જે 2-4 પશુ અમે આંગણે બાંધીએ છીએ, એનો જે અમે ઉછેર કરીએ છીએ, એને અમારે કોઈ ઘાસચારો ખવડાવવા રહ્યો નથી, બધો ઘાસચારો સંપૂર્ણ રીતે સડી ગયો છે। તો તેના માટે પણ અમને સરકાર રાહત કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને સરકાર પાસે એવી અપીલ કરીએ છીએ કે સારામાં સારું અમને પેકેજ જાહેર કરે અને સરકાર કરી બતાવે, ભાજપની સરકાર, કે નહીં અમે ખેડૂતને વારે ઊભા છીએ, તેમ એવી અમે આશા રાખીએ છીએ। ખેડૂતોની આશા એવી છે કે રાજ્ય સરકાર તેમની ભેગી રહીને મોટું પેકેજ આપે। તમે કહો છો કેવું પેકેજ જોઈએ? પેકેજ તો એવું જોઈએ છે કે જે આપણે લેણું લીધું છે, આપણે લોન એ બધી માફ કરે અને ધિરાણ બધું માફ કરે અને માથેથી પેકેજ આપે। અત્યારે સરકારને ખેડૂત બચારો બાપડો બની અને ઢોરને નિર્વાહ નિરણી નથી રહી અને રાતની દિવસ રોવે છે, ધોરે છે, દાળિયાની દાઢી સૂકવવાના પૈસા નથી, માંડવી ખેંચી એના પૈસા 25,000, 30,000, 40,000 રૂપિયા મજૂરી લાગી જાય। રાતની દિવસ ખેડૂત શેરીઓમાં દોડતો થઈ ગયો છે અને સરકારને એમ થાય કે સરકારને એવું થાય કે મોટું પેકેજ એવું જાહેર કરો કે ભાજપ સરકારની જય બોલાય અને બધું સારું બની જાય, એવું કરીને કાંઈક બતાવે ભાજપ સરકાર, આવી મારી વિનંતી કરવામાં આવે છે। બસ ભાજપ સરકાર મોટું પેકેજ આપે એવી વાત છે। તમારે કેવું નુકસાન થયું હતું, કયા પ્રકારનું પેકેજ આપવું જોઈએ સરકારે? નુકસાન 100% છે, એનો કોઈ આંક નથી। આજે ખેડૂત દુબળો થઈ ગયો છે, ખાવા ધાન નથી વધ્યું। સરકારશ્રીને નમ્ર વિનંતી કે પેકેજ કાંઈ નહીં, લોન માફ કરી દે એ જ અપેક્ષા રાખીએ છીએ। જય જવાન જય કિસાન। પછી નુકસાન ખેડૂતોને 100% છૂટું અને અમુક ખેડૂતો તો હાવ પાયમાલ થઈ ગયા છે। રાજ્ય સરકાર એવું કહેતી હતી કે અમે સરકારને પૂરેપૂરું સહાય કરવાની ભેગા થઈ, શું તમને શું લાગે? ના 100% ભાજપ ઉપર વિશ્વાસ છે, કરી બતાવશે। એ લોકો બણગા ફૂકે છે કે અમે ખેડૂતને વારે છીએ, પણ આ સમય આવ્યો છે, કપરો સમય ખેડૂત માટે છે, તો ભાજપ સરકારને નમ્ર વિનંતી કે કંઈ પણ ખેડૂતો માટે કરી બતાવે। ખેડૂતોનો કપરો સમય આવ્યો છે, રાજ્ય સરકાર આજે પેકેજ જાહેર કરે એવી સંભાવના છે, ખેડૂતોને 100% નુકસાન થયું, કેવા પ્રકારનું પેકેજ મળવું જોઈએ, કેવી અપેક્ષા? અમારી અપેક્ષા એવી છે કે આ ખેડૂતોને દેણા માફી થવી જોઈએ અને જે પાકેલો અનાજ બગડી ગયો છે અને જે ઢોરને માટે કાંઈ પણ સમીક્ષા ઊભી થઈ છે એને માટે પણ કાંઈ પણ સહાય આપ્યો। અને બીજું તમને કાંઈ કહેવામાં નથી આવતું, કહેવાનું એવું છે ખેડૂતોનું કે સંપૂર્ણપણે જો તમે તપાસ કરો ને તો કોઈ પણ ખેડૂતનું કાંઈ પણ ખેતરમાં વધ્યું જ નથી, બિલકુલ માલ એકદમ કાળો પડી ગયો છે ને હવે એને ઊંચકાવવાની મજૂરી પણ અમારી પાસે રહી નથી। તો જેમ બને તેમ વહેલી તકે અને મોટું પેકેજ આપો એવી અમારી ધારણા છે। ખેડૂતોની માંગ એવી છે કે મોટું પેકેજ આપો। ત્યારે તમને પૂછી કે સરકાર પેકેજની વાત કરી છે, પણ ખેડૂતોને નુકસાન એ પ્રકારનું થયું છે, ખેડૂતોનો ઘાસચારો બધો બગડી ગયો છે, ભાગ્યા બિચારે 4 વર્ષ મહેનત, ભાગ્યાને આ પ્રકારનું પેકેજ મળશે, શું કહેશો? ખરેખર તો જો વિચારીએ તો ખરેખર અત્યારે બહુ નુકસાની છે અમારે પશુપાલનની, પણ વહેલી તકે સરકાર પાસે એવી આશા માંગી છે કે પશુપાલનની વહેલી તકે સહાય કરે અને પશુપાલકને જે ઘાસચારાની જરૂરિયાત છે એ પણ વહેલી તકે એની યોજના ચાલુ કરી અને એને ઘાસચારો પૂરો પાડે એ અમે આશા રાખીએ છીએ। અને અમારી વાડી જે ખેત મજૂરો છે, જે ખેતીમાં મજૂરી કરે છે, પણ તેને પણ થોડું ઘણું સહાય મળે તેવી પણ અમે સરકાર પાસે આશા માંગીએ છીએ કે ખરેખર મજૂરો હોય એને પણ થોડી ઘણી સહાય મળવી જરૂરી છે। આ હતા અમરેલી જિલ્લાના ખેડૂતોને, તેની એક જ માંગ છે કે રાજ્ય સરકાર મોટું પેકેજ કરશે
કરશે અને જે પાક ધિરાણ ખેડૂતોનું છે તે પણ માફ કરે તો ખેડૂતો છે તે પગભર થઈ શકે. કારણ કે અમરેલી જિલ્લામાં 6-7 દિવસ કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોનો સંપૂર્ણ પાક નાશ થઈ ગયો હતો અને સંપૂર્ણ પાક ફેલ થઈ ગયો હતો. ત્યારે ખેડૂતોની જગતના તાતની એક જ માંગ હતી કે સરકાર મોટું પેકેજ જાહેર કરે. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી.